ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી તારીખ 2ના રોજ એક ટ્રકની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. તો ટ્રકમાં લગાવેલા જીપીએસના આધારે ટ્રક માલિકના મોબાઈલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્ર રાજ્યના શેરપુર ખાતેનું બતાવાયું હતું. તો ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. તો ટ્રક ચોરીની ફરિયાદને લઈને ઝઘડિયા પીઆઈ RH વાળાએ ઝઘડિયા પોલીસની ટીમને સદર ચોરાયેલ ટ્રકને શોધી કાઢવા કાર્યરત કરાયું હતું. તો આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી શેરપુર ખાતેથી સદર ચોરાયેલ ટ્રક સાથે 2 આરોપીને ઝડપી લીધા હતા. ઝઘડિયા પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને આ ગુના હેઠળ શાહરૂખ મુનાફ શેખ અને શોએબ મુનાફ શેખ બંને રહેવાસી શેરપુર મહારાષ્ટ્રને ઝડપી લઈ તેઓ સાથે અન્ય કોઈ સમૂહ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુના હેઠળ આરોપી શાહરૂખ શેખ વોન્ટેડ હોવાની વિગતો પણ સામે આવી હતી. ઝઘડિયા પોલીસ ચોરાયેલ ટ્રક સાથે આ ગુના હેઠળ 2 આરોપીને ઝડપી લઈને ટ્રક ચોરીના ગુનાના ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.